જે કોઈ લોકોએ આપણો પાછળનો વ્લોગ ન જોયો તો પહેલાં તો એ જોઈ આવજો, કારણ કે એ હતો જૂનાગઢ અંગેનો. જૂનાગઢ અંગેની તમામ ચર્ચા વિચારણાઓ અને એના વિઝ્યુઅલ આપણા વિડીયોની અંદર છે. આજે છીએ આપણે સોમનાથની અંદર. તો સોમનાથની અંદર જે ધમાલ થવાની છે તો તમને આજે તમે નિહાળી શકો છો આપણા ચેનલના માધ્યમથી. તો જોઈ આવો. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સોમનાથ જ્યોતિર્લિંગ. હવે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આપણે આગળ વધી પાર્કિંગની અંદર એન્ટ્રી લઈ લીધી. પાર્કિંગની અંદર તમને પાર્કિંગ ટૂલ બૂથ ઉપર ફાસ્ટેગ પણ ચાલશે અને કેશમાં પણ તમે પેમેન્ટ કરી શકો છો. કલાક ઉપર ચાર્જ છે. સ્ક્રીનશોટ મૂકવું, જોઈ લો કઈ ગાડી અને કઈ પ્રમાણે ચાર્જ છે. વ્હીકલ ઉપર ચાર્જ ફિક્સ કરેલો હોય. હવે આપણે પાર્કિંગમાં આગળ વધી રહ્યા. ગાડી મૂકીને આપણે જઈશું ભગવાન મહાદેવના દર્શન કરવા માટે. હાલો તો આપણને પાર્કિંગની જગ્યા મળી જાય, બાજુમાં જગ્યા છે તે, તો આપણે એક ગાડીને અવરેક દઈને લગાવી દઈએ પછી જઈએ જ્યોતિર્લિંગના દર્શન કરવા. સોમનાથ મંદિરની બહાર આપણને વીર હમીરસિંહ ગોહિલનું સ્ટેચ્યુ પણ જોવા મળે છે. દરિયાની અંદરથી મળી આવતી તમામ વસ્તુ અહીંથી તમે ખરીદી શકો છો, જેમ કે શંખ, સબ્બા જેવી વગેરે આઈટમ. આવડું મોટું જ્યોતિર્લિંગ હોવાના કારણે આની અંદર મોબાઈલથી આપણે કે અથવા તો કેમેરાથી વિડીયોગ્રાફી કરી શકશું નહીં, માટે આપણા મોબાઈલ આપણે બહાર જ રાખવા પડશે. પરંતુ તમને સોમનાથની અંદર આવતી બધી તમામ વસ્તુઓ આપણા વિડીયોના માધ્યમથી જોવા મળી રહેવાની છે. મંદિરના પ્રાંગણમાં જ તમને પૂજા વિધિ કાઉન્ટર જોવા મળે છે, કે જ્યાં તમે પૂજા માટે સામગ્રી ખરીદી શકો છો, જેમ કે નાળિયેર, ચૂંદડી, અગરબત્તી વગેરે વસ્તુ અહીંથી તમે લઈ શકો છો. અહીં આપણને લોકર સુવિધા જોવા મળે છે, કે જ્યાંથી તમે લોકર લઈને તમારી બધી જ કિંમતી જરૂરી વસ્તુઓ અહીં જમા કરાવી શકો છો. અને આ પણ વિના મૂલ્ય નિઃશુલ્ક છે. મંદિરની અંદરથી આપણે દર્શન કરીને બહાર આવી ગયા. ત્યાં તો વિડીયોગ્રાફી થઈ શકી નહીં. હવે આપણે વોકવે ઉપર વિડીયોગ્રાફી કરીશું. વોકવે ઉપર જવાની ટિકિટ તમને અહીંથી મળી રહેશે. ખાલી 5 રૂપિયા ટિકિટ છે. તો અહીંથી ટિકિટ લઈને તમારે વોકવેની અંદર પ્રવેશ કરવાનો રહેશે. આપણી ટિકિટ છે 9 જણાના 45 રૂપિયા આપણે ચૂકવા. 5-5 રૂપિયા ટિકિટ હતી આપણી. હવે વધીએ આપણે વોકવે તરફ આગળ અને મંદિરનો 360 ડિગ્રી વ્યૂ લઈએ અને એકદમ આમ દરિયાનો કે ને ખુલ્લો નજારાને માણીએ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સોમનાથના દરિયા કિનારે, કે જે એકદમ તોફાની ઘૂઘવાટા મારતો દરિયો કિનારો છે. અહીંયા તમને જુઓ ઘોડા અને ઊંટ હાંડિયા ગાડીની રમઝટ છે ભાઈ. જુઓ તમે સવારી કરી શકો છો તમે ઘોડા તેમજ ઊંટની. દરિયો મારે હતા ફૂલ ઉફળાટા. તમે જો આમ જોરદાર એવા મોજા આવે. અને આપણી ટીમ આમ જો આપણી પહેલા પગી જાય હાય કણે એડવેન્ચર કરવા માટે. શેના બાકી સોમનાથનો ગાંડો દરિયો. અત્યારે આમાં કોઈ નાવા નથી જવા દેતા. પહેલાં તો બધા નાવા માટે પણ જતા હતા, પરંતુ હમણાંથી કોઈને અંદર નાવા માટે નથી જવા. આ દરિયા કિનારા ઉપર કોઈ લોકો હાઇજીન રાખતા નથી. જ્યાં ત્યાં બધે કચરો ફેંકી દે એટલે તમને આગળ થોડી ગંદકી પણ જોવા મળશે. એનું ખાસ ધ્યાન રાખવું. તમે કોઈ પણ એવા પબ્લિક પ્લેસમાં જાઓ કે જ્યાં કણે થોડુંક તમારે ધ્યાન રાખવું જોઈએ. હાઇજીન રાખવું પડે. જ્યાં ત્યાં કચરો ન નખાય, એ એક તમારી ફરજમાં આવે. સમુદ્ર કિનારે અત્યારે આપણો વીઆર ક્રિએશન લખીને આપણી ચેનલને પ્રોડ્યુસ કર્યું. આ મોજું નો આવી જાય એની બીક. આવ્યું વિશાલભાઈ બસ થઈ જાય. આપણે ડુંગર ડૂબે એક નહીં જોવાનું હે. આપણે ડુંગર ડૂબે એક નહીં જોવાનું હે. દરિયાના ઘાટ ઉપર તમને આવી બીચ ઉપર અવનવી રાઈડ જોવા મળશે. તેમજ એની સામે નાસ્તા પાર્લર અને શોપિંગ કાઉન્ટર છે. જો તમારે કોઈ પણ શોપિંગ કરવી હોય તો પણ તમે અહીંથી કરી શકો છો. તો આપણે અત્યારે લઈ લીધી સાયકલ અને હવે જઈશું વોકવે ઉપર સાયકલ લઈને. હું ધવલભાઈ અને અમારા રંજીત કાકા બરોબર આપણા ભાગમાં આવી છે. હાલો કાઢીએ આને બહાર. જાહે ને અમારે ધવલ આમ જો
લહેરાતો આપણને એક હાથે બરોબર ફાવતી નથી ભાઈ. આઉટ છે સ્ટેરિંગ. સામે હે સોમનાથ મહાદેવનું ભવ્યાતિ ભવ્ય એવું મંદિર. જો અમે 3 સાયકલ રાઇડર છીએ. રણજીત સિંહ અમારા પહેલા વહેલા સાયકલ હાકે એવું કહે. વ્લોગમાં એમની લઈ લી થોડા. હાર્ડ બહુ હો બાકી હાફ ચડી ગયો આ સાયકલોના લીધે. હે ધવલ છેટી આંખ. પડવી નહીં તો સારું આ સાયકલની અંદર છે બધું આઉટ. પેડલથી લઈને સ્ટેરિંગ બધું આઉટ છે. આપણે આપણી સાયકલો લઈને આવી ગયા અત્યારે સોમનાથ મંદિરના પાછળના ભાગ ઉપર રોપવે ઉપરથી. તમે મારી પાછળ જોઈ શકો છો સોમનાથ મહાદેવનું ભવ્યાતિ ભવ્ય એવું મંદિર. અને આપણી સમક્ષ છે કુકવાટા મારતો વિશાળ કાય દરિયો છે ને. અત્યારે જોઈ શકો છો આપણા ચેનલના માધ્યમથી સોમનાથ મહાદેવ મંદિરની ધજા અત્યારે બદલાવવામાં આવે છે. બીજી ધજા ચડી રહી છે, જોઈ શકો છો. બીજી ધજા અત્યારે ચડી જાય છે, તમે જોઈ શકો છો. ધજા લહેરાઈ રહી. સોમનાથ મહાદેવ કે જય. જય સોમનાથ. આપણા વિડીયોથી તમને સોમનાથ મહાદેવ મંદિરની ધજાના દર્શન કરાવીએ. તમે જોઈ શકો છો આપણી ચેનલના માધ્યમથી સોમનાથ મહાદેવ મંદિર સોમનાથ. દરિયો અત્યારે ગાંડો તૂડ બન્યો હે. તમે જુઓ કેટલું પાણી ઊંચે ઉછલે. અમારા રણજીત સિંહ આમ જો તાલે ભાલે થાય. હે સાયકલ લઈને આયા છે ને ભાઈ. સાઉથ નો હીરો. શું થયું ધવલભાઈ? સાયકલ હાંક્યા પછી તમારો એક્સપિરિયન્સ? અહીંથી ટોકન લેવાના રહેશે અને ત્યારબાદ આ લાઈનમાં લાગીને આપણે આગળ વધીશું ભોજનશાળા તરફ, જ્યાં આપણને સાવ નજીવા એવા ટોકનની અંદર સંપૂર્ણ ભરપેટ ભોજન મળી રહેવાનું. સોમનાથ ભોજનાલયની અંદર પ્રસાદીની આપણે વાત કરીએ તો રોટલી, દાળ ભાત, શાક અને શેરો આપણને મળે છે. આના સિવાય આપણને સલાડ મળે છે, પરંતુ આપણે એ લીધેલ નથી. અને આવી કંઈક સીટિંગ વ્યવસ્થા છે. આપણે ગામડાના માણસ નીચે જ ફાવે એટલે નીચે બેસી ગયા. શ્રાવણ મહિનો આખો રહ્યા હતા તો એમની એવી ગણતરી છે કે કોઈ પણ એક ગરીબને જમાડવાના, તો એ 100 રૂપિયા આપીને ગરીબને જમાડવાનું કામ કરે. તમને હો હાડી બીજ મુબારક. અષાઢી છે ને ભાઈ. એડવેન્ચર 4x4 I-20 અડાડો તો નહીં ને તે. ભાઈ